હું ભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. હું એક ખેડૂત છું. આજે મેં 16/3 એક નકલ લખી હતી જીતુભાઈ વાઘાણીને સરકારના અન્ય કચેરીમાં કે સરકાર મને ગાંજો વાવવાની પરમિટ આપે. કારણ કે આજે ઘઉં, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ, અન્ય પાકોના ભાવ તળિયે બેઠા છે. તેની સામે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ, પેટ્રોલ, ખેત ઓજારોના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે. આ બાબતે અમને પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતોની બમણી આવક ન થતાં મેં સરકાર પાસે સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાની પરમિટ માગી હતી. તેમાં મને કલેક્ટરનો અને જિલ્લા ખેતીવાડીનો લેખિત પત્ર આવ્યો છે કે અમારા વિભાગમાં આવતું નથી. મેં જાણ્યું તો પોલીસ વિભાગમાં આવતું નથી, મામલતદાર વિભાગમાં આવતું નથી, કલેક્ટર વિભાગમાં આવતું નથી, જિલ્લા ખેતીવાડી વિભાગમાં આવતું નથી. તો આજે ખેડૂત પરમિટ વગર વાવે તો આ બધા લોકોના ઓલામાં આવે છે ને પરમિટ માગવા જાય તો એ કોઈ વિભાગમાં આવતું નથી. આ તે સરકારનો કાળો કાયદો કેવો કે સરકારે પરમિટ વગર ગાંજો કોઈ ખેડૂત વાવે તો ગાંધીનગર સુધી ખબર પડી જાય. અને પરમિટ માગવી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ તો એક પણ વિભાગમાં આવતું નથી. પોલીસ વિભાગમાં નથી આવતું, મામલતદારમાં નથી આવતું, જિલ્લા ખેતીવાડી અધિકારીમાં નથી આવતું, કલેક્ટરમાં નથી આવતું. તો આવે કોના વિભાગમાં? અને વાવ્યું હોય ને પકડાણું હોય તો તરત બધા ઓલા રોજ ભૂંડની ઘોડે તરત ત્રાટકે છે. તો આજે ગામથી માંડીને ગાંધીનગર સુધી ખેડૂતો બાબતે મેં રજૂઆત કરી છે કે મારે સરકાર માન્ય તમારી દેખરેખ નીચે ગાંજાનું વાવેતર કરવું છે. તમારે કોઈ પણ ટેક્સ હોય હું ભરવા તૈયાર છું. તો આજે મારે પરમિટ જોઈએ છે ગાંજો વાવવાની. કારણ કે ઘઉં, તુવેર, ચણા, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકોમાં પોષણક્ષમ ભાવ નથી આવતા. એને હિસાબે મારા કુટુંબ, પરિવારનું, બાળકોનું ભરણ પોષણ થવું મુશ્કેલ છે. એટલે ન છૂટકે ભારતનું બંધારણ ન હોવા છતાં, નશાબંધી હોવા છતાં મારે ન છૂટકે સરકાર પાસે આવી માગણી કરવી પડે છે. એટલે મારે સરકારને એક નમ્ર વિનંતી છે કે મારી તમામ તપાસ કરો, જમીન, વાડી, 7/12ની નકલ, અને મને સરકારને પરવાનો આપો એટલે હું મારી જમીનમાં ગાંજો વાવી શકું. આજે દારૂ વેચવાવાળાને દારૂની પરમિશન મળે, હથિયારધારીને હથિયારની પરમિશન મળે, તો મારી બાપદાદાની જમીન છે, મને ગાંજો વાવવાની કેમ પરમિશન ન મળે? મારે ચોરી સુપીથી નથી વાવવો, સરકારની દેખરેખ નીચે વાવવો છે. એટલે મારી એક જ અરજ છે કે મને સરકાર પરમિશન આપે અને હું 2 પાંદડે થાવ, મારા બાળકોનું ભરણ પોષણ થાય. બાકી આ મોંઘવારીને માર વચ્ચે મારી ખેતી મને પોસાય તેમ નથી. એટલે તાત્કાલિક નોંધ લઈ અને મને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન મળે. જય જવાન, જય કિસાન.